ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. અને ચાલો નવા દિવસે નવા વ્લોગમાં શરૂઆત કરી દઈએ. આવો બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગની અંદર, નવા દિવસની અંદર. ચાલો બધા છેક સુધી જોઈને જજો. ચાલો ત્યારે તો અત્યારે વાગી ગયા છે 8. મુરલી સાંભળી લીધી, એકદમ સરસ મજાના અમૃત વેળા કરી લીધા. પાવરફુલ અમૃત વેળા કરી અને સારા સારા અનુભવો કર્યા બાબાની સાથે રૂહ રિહાન કરીને. અને ચાલો ત્યારે આજ નવા દિવસે શરૂઆત કરી દઈએ. તો અહીંયાથી જ આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ. ચાલો હજી ઉપરથી કોઈ નીચે નથી આવ્યા, મને સાક્ષી અને દિશા નથી આવ્યા કારણ કે આજે છે સન્ડે, લોકો માટે ફન ડે. એને તો કાંઈ વાંધો નહીં. તો ચાલો હું ઝડપથી ફટાફટ હવે નાસ્તાની તૈયારી કરવા લાગુ. એને કારણ કે હજી બસ મોરલી સાંભળીને આવ્યા જ છીએ એટલે અત્યાર સુધી ક્યારની 12 આંટા મારતી હતી. કારણ કે બધા આવે નહીં ત્યાં સુધી ચેન ન પડે અને કરવું તો કયું કામ શરૂઆત કરીએ ને. તો ચાલો અત્યારે હવે સૌથી પહેલાં નાસ્તાની શરૂઆત કરશું. નાસ્તો અને બપોરનું જમવાનું બંને બનાવવાનું છે મારે જ તે, કારણ કે આજે વધારાના કામ ઘણા બધા કાઢવાના છે. દિશા અને સાક્ષીએ રાત્રે જ નક્કી કર્યું હતું કે આજે આપણે ઘર સાફ કરી લઈશું. તો સાક્ષીને આજે રજા છે, સન્ડે છે, એટલે એ લોકો બંને ઘર સાફ કરવાના છે. આજે બધા ઓછાડા તે બધું ચેન્જ કરવાના છે, ઉપર નીચે બધું જ તે. અને જોઈએ આપણે એ લોકો શું કરશે આજે. અને મારે આજે બનાવવાનું છે સવારનો નાસ્તો અને બપોરનું જમવાનું. અને ધાનુબેનને સાચવતા જવાનું છે સાથે સાથે. તો ચાલો નવા દિવસે શરૂઆત કરી દઈએ. ચાલો ત્યારે છેક સુધી જોતા જજો. અત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો ત્યારે દિવસની શરૂઆત થઈ ગઈ. છોકરીઓ બંને નીચે આવી ગઈ, નાહી ધોઈને જ આવ્યા છે બંને, અને પોતાનું કામ બધું કરીને જ આવ્યા છે. એટલે હવે સીધું ઘરનું કામ જ શરૂ કરી દેશે. એને આજે દિશા અને સાક્ષીએ મને કીધું છે કે મમ્મી તમારે ખાલી નાસ્તો અને બપોરનું જમવાનું બનાવવાનું છે, અને આજે તમારે ધાનુને સાચવી લેવાની છે. પણ એ મોટામાં મોટો ટાસ્ક હતો આજના માટે. તો મેં તો કાંઈ વાંધો નહીં, ઘર આજે સાફ કરી નાખો, કાંઈ વાંધો નહીં. અને મારી જરૂર હોય ત્યાં આગળ મને કહેજો. પણ હવે તો 2 છે ને એટલે વાંધો ન આવે. ને દિશાને પણ હવે એકદમ સારું છે. તો દિશા કહે કે મમ્મી આજે સાફ કરી જ નાખીએ, કારણ કે ઘણા સમયથી એકદમ ડીપ ક્લિનિંગ નથી થઈ. કાયમ માટે સાક્ષી કરતી જ હોય, એને વ્યવસ્થિત જ સાફ કરતી હોય, પણ તોય તે હે ને ઉપર નીચે બધી જ રીતે સાફ કરવું ને એ ક્યારેક કરવું પડે. ને 1-2 મહિનાની અંદર એક વખત કરવું પડે. તો આજે બધા જ રૂમના ઓછાડ કાઢવાના હતા, એને બધું ધોવા કાઢવાનું હતું. એટલે દિશા અને સાક્ષી કહે કે મમ્મી આજે જ કરી નાખીએ. અને આજ સન્ડે હતો એટલે બપોર સુધી તો કાંઈ કામ ન હોય વધારાનું, એટલે આ વધારાનું ઘરનું કામ કરવાનું હોય. એને બપોર પછી તો શું થાય કે છોકરાઓ બંને છોકરીઓને બહાર ફરવા કે માટા મારવા લઈ જાય, પણ સવારે તો ક્યાંય જવાનું ન હોય. એટલે પછી સવારે છોકરીઓ કહે કે મમ્મી અત્યારે જ કામ કરી નાખીએ ને તો પછી સાંજે અમને બહાર જવાની મજા આવે. એટલે એને કામ થઈ ગયું હોય ને તો એક નિરાંતનો શ્વાસ લેવાય એમ. અને છોકરીઓ કહે કે અમને થોડીક આમ શાંતિ રહે, મનની અંદર એમ થાય કે ના ચાલો ધાર્યું હતું ને એ બધું કામ થઈ ગયું. એટલે છોકરીઓએ અત્યારથી જ કામ માંડી દીધું છે. આજે ભલે વહેલા ઉઠ્યા પણ કામ એકદમ સ્ફૂર્તિમાં એને એકદમ એનર્જીથી શરૂ કરી દીધું છે. અને ધાનુબેન હજી સૂતા છે, અને હું ચાલો નાસ્તો ત્યાં સુધીમાં બનાવી નાખું, છોકરીઓ બંને કામ કરશે ને ત્યાં સુધીમાં મેં કીધું કે ચાલો આજે દીવાબત્તી ને એવું બધું હું કરી નાખું. દીવાબત્તી મેં કરી નાખ્યા અને નાસ્તો બનાવવાની શરૂઆત પણ કરી દીધી. હે ને છોકરીઓએ બંને સરસ મજાનું કામ માંડી દીધું છે. અને ચાલો વધારાના જેટલા વાસણો હતા ને, હમણાં ગાંઠિયા બનાવ્યા હતા અને એવું બધું કાંઈક ને કાંઈક હોય એવું બધા મોટા મોટા વાસણ કાઢ્યા હોય માળિયામાંથી, તો
તો એ બધાય વાસણ આજે ઉપર ચડાવી દીધા હે ને ઉટકીને તો રાખ્યા જ હતા કેટલા દિવસથી, પણ આજે ફાઇનલી ચડાવી દીધા. કારણ કે જો છોકરાઓ ઘરે ન હોય, બંને નોકરીઓ ઉપર ગયા હોય અને સાક્ષીની રજા ન હોય તો અમુક એવું કામ હોય આખો દિવસનું એટલું બધું રૂટીન ટફ હોય ને કે હું કાંઈ પછી હુંય ન કરી શકું કે ન દિશા પણ કરી શકે. એટલે આજે રજા હોય ને એટલે બંનેના સથવારાથી સાક્ષી આજે બધા જ વાસણ બાસણ આ તે બધું વધારાનું જેટલું ઘરમાં હતું ને આડું અવળું એ બધું જ વ્યવસ્થિત મૂકી દીધું એને. અને કોઈ કાયવું હોય તો શું ગોદડા આ તે બધા કાઢ્યા હોય આ તે એ બધું જ આજે સેટીઓ બધી ખોલી હતી તો બધું જ વ્યવસ્થિત રીતે અંદર રીતે બધું પધરાવી દીધું. ચાલો આજે નવા ઓછાડ પાથરવાના છે એટલે આજે સાક્ષી એ દિશા એ બંને બધા ઓછાડિયા કાઢી નાખ્યા અને સેટીને આખી પાછી કરીને બધું વ્યવસ્થિત સાફ કરવું પડે. કારણ કે ધાનુબેન રમતા હોય, કારણ કે આ જ રૂમમાં બેસીને ટીવી જોતા હોય તો ટીવી જોતાં નાસ્તો પણ કરતા હોય તો કાંઈક ને કાંઈક વેરાઈ જતું હોય પાછળના ભાગમાં. અને આમાં સાઈતે 20-25 દિવસે એકાદ વખત તો પાછળ સાફ કરવું જ પડે. કારણ કે અત્યારે ઉનાળાનો સમય હવે આવી ગયો એટલે ઝીણી કીડીઓ આ તે બધું થતું હોય અને આખો દિવસ રૂમ બંધ જ હોય, કોઈ કાંઈ હોય તો જ ખુલતું હોય. ધાનુબેન રમતા હોય અને એના માટે તે બારણા બંધ જ રાખવા પડે, નહીં તો એ બેન રોડ ઉપર જતા રહે. બેનનું કાંઈ નક્કી નહીં હે ને. જો એટલું બધું કાંઈ બગડ્યું નથી કારણ કે હજી હમણાં જ સાફ કર્યું હતું બધું એને. હજી લગભગ 15-20 દિવસ થયા હતા પણ એટલું બધું કાંઈ આ રૂમ બગડે નહીં કારણ કે આખો દિવસ બંધ હોય. ધાનુબેન એકલી જ રમતી હોય આ રૂમની અંદર. અમે રસોઈ કરતા હોય ને ત્યારે ધાનુબેન અહીંયા રમતી હોય તો દિશા એને સાક્ષી સરસ મજાનું પાછળથી એને સેટી ખસેડીને તે બધું પાછળથી એકદમ ડીપ ક્લિનિંગ કરી નાખ્યું ને. દિશાએ બધે વ્યવસ્થિત કચરા કાઢી નાખ્યા અને સાક્ષી બધે પાછળ પોતા કરતી જાય છે. અને બધા ફર્નિચરને તે આજે સાક્ષી અને દિશાએ બંને પોતા કરી લીધા હે ને. એક ભીનું પોતું મારતા જાય ને એક કોરું પોતું મારતા જાય ને. બંને જો સાથે હોય ને તો ઘણું બધું કામ થઈ જાય, પાર પડી જાય. અને એકલા કરતા હોય તો કાંઈ થાય નહીં. અને હજી ધાનુબેન સૂતા જ છે એટલે ત્યાં સુધીમાં ઘણું બધું કામ થઈ જશે ને. ધાનુબેનને ઉઠવાનો ટાઈમ હમણાંથી 10 વાગ્યાનો છે પણ આજે 10:30 થઈ ગયા ને તોય અમે હજી એને ઉઠાડી જ નથી એને. તો ચાલો બધું ઝાપટ ઝૂપટ આ તે બધું થઈ ગયું. હવે બધું લુવા કારવાનું ને એવું બધું કરે છે ને. નીચેનું બધું થઈ જશે ને ત્યાર પછી એ ઉપર જશે ને. ઉપરનું તે કામ ઘણું બધું હોય. ઉપર તે 2 રૂમમાં તે ઘણા બધા ધૂળ ચડી ગયા હશે. જોકે સાક્ષી કર્યા જ કરે બધું. જ્યાં કચરા પોતા રોજના કરવાના હોય ને જ્યાં એની નજર પડે ને ત્યાં આગળ એને દેખાય જ આવે. તો ચાલો હજી 9:30નો જ સમય થયો છે ત્યાં સુધીમાં ઘણું બધું કામ થઈ ગયું છે. અને ધાનુબેન ઉઠશે છે કે આજે 10:30 વાગે ઉઠાડવા છે બેનને હે ને. તો ચાલો ઘણું બધું કામ થઈ ગયું હે ને. નીચેનું બધું એટલું બધું હોય ને. જો આ હવે રનિંગ કામ છે બધું કારણ કે જે વધારાનું કામ હતું ને સેટી ખસેડવાની ને પાછળ પોતા કરવાના એમાં 2 જણની જરૂર પડે એને. તો આ જે બધું છે ને એ રનિંગ છે. છતાં પણ મેં દિશાને કીધું તું ને સાક્ષી બંને કરો ને તો ઝડપથી સાક્ષી પણ ફ્રી થઈ જાય કારણ કે હજી ઉપરનું બધું કરવાનું બાકી હતું. અને ચાલો હું તો કિચનમાં જ છું અને કિચનની અંદર ઘણું બધું કામ હોય. સવારનો નાસ્તો આ તે મેં કીધું સવારનો નાસ્તો ચાલો હવે બેસી જઈએ કારણ કે 9:30 ઉપર થઈ ગયા હતા. પણ દિશાને સાક્ષી ના પાડે છે કે મમ્મી સેજ કચરો કાઢી લઈએ ને પછી જ બેસીએ કારણ કે પંખા ચાલુ કરવા હોય. ગરમી થઈ ગઈ હવે તો પંખા વગર અત્યારે બિલકુલ ચાલતું નથી. એટલી ભયંકર ગરમી છે ને કે વાત પૂછવામાં. કાંઈક નવીન કામ કાઢો ને એટલે પરસેવે રેબ જેબ થઈ જવાનું એટલે ચાલો સરસ મજાના આજ તો કામ ચાલે છે ને. હું તો આજ તો મારી ડ્યુટી છે કિચનની અંદર જ તે એને. તો ચાલો દિશાએ ઉપરથી બધું જ ઝાપટ ઝૂપટ આ તે બધું કરી નાખ્યું અને સાક્ષીને દિશાએ કાઢી નાખ્યો કચરો એને. પહેલાં દિશાએ બધો કચરો કાઢી નાખ્યો ઝાપટ ઝૂપટ આ તે કરીને અને સાક્ષી પાછળ પોતું લેતી આવશે એટલે નીચેનું કામ બધું જ સરસ રીતે ઝડપથી થઈ જશે. અને ચાલો એન્ડ ઉપર જ છે એને. દિશા જેવો કચરો કાઢી લેશે ને આખા ઘરમાંથી ત્યાર પછી બધા સાથે નાસ્તો કરવા જતા રહીશું. અને આજે શાકભાજી અમુક કરિયાણું ને એવું બધું ઘણું બધું લાવવાનું હતું તો હું સવારનો નાસ્તો બસ બનાવીને હું જતી રહી હતી ગામમાં જ તે બધું લેતી આવી. ઘણી બધી વસ્તુ લેવાની બાકી હતી તો આજે ગાડી ઘરે હોય ને તો આજે બધું થાય, નહીં તો ન થાય એને. એટલે ચાલો દિશાને સાક્ષીએ તો નાસ્તો કરી લીધો અને હું માર્કેટમાંથી આવીને ત્યાર પછી મેં નાસ્તો કર્યો અને ત્યાં સુધીમાં ધાનુબેન પણ ઉઠી ગયા હતા. જો ધાનુબેન આવી ગયા છે પણ હજી હું નહોતી આવી હે ને.
ચાલો થોડીક વાર થઈ એટલે હું પણ આવી ગઈ અને હું પણ સાથે સાથે મેં પણ નાસ્તો કરી લીધો. અને ચાલો હવે મેં તો શરૂઆત કરી દીધી છે બપોરની રસોઈની. અને હજી છોકરીઓ બે હે ને એન્ડ ઉપર છે એના કામ ઉપર. હમણાં એને પણ કામ થઈ જશે બધું જ તે એને એન્ડ ઉપર જ છે. હવે છેલ્લા સાક્ષીને પોતા જ બાકી છે, બધું કામ થઈ ગયું છે. અને ચાલો મેં પણ રસોઈ માંડી દીધી છે હે ને, કારણ કે રસોઈ બપોરની આજ વહેલા કરી નાખશો, કારણ કે છોકરીઓ થાકી જશે ને એટલે સીધું એને જમવા જ મળે ને એ રીતનો મારો પ્રોગ્રામ છે. અને આજે ખાસ રસોઈ બનાવવાની છે એટલે હું પણ સવારની રસોઈમાં જ છું. અને ચાલો દિશા પણ જો ઘરનું બધું કરીને બહાર આવી ગઈ છે, ફળિયા વાળે છે, વાસણ માંજી લીધા એણે નાસ્તાના બધા જ તે. અને વધારાના બૂટ ચપ્પલ આ તે આજ બધાય ધોવાના હોય એને છોકરાઓ, કારણ કે જતા હોય નોકરીએ તો એના બૂટ ચપ્પલ આ તે ખરાબ થઈ ગયું હોય તો એ બધું અત્યારે જ ધોવાનું હોય. તો ચાલો આજે બનાવવાનો છે આપણે સરસ મજાનો ઠંડો ઠંડો શ્રીખંડ. તો એના માટે થઈને મેં 1.5 કિલો જેટલું દહીં મેળવ્યું હતું, તો એ સરસ મજાનું મળી ગયું છે. તો આ ચાલો આપણે એને એક સફેદ કપડાની અંદર, એકદમ નાયલોન કપડું હોય ને તો એ તો અમારે હોય જ તે, કારણ કે ચુંદડીઓ મારી સફેદ હોય જ તે. તો એની અંદર મેં આ દહીંને પોટલી બનાવી અને રાખી દઈશું એક નળની નીચે. એ નિતરા કરશે હે ને, આવી રીતે જો મૂકી દઈશું ને તો એનું જેટલું પાણી હશે ને દહીંની અંદરનું એ બધું નીકળી જશે. તો ચાલો મેં પોટલી કરી અને સાઈડમાં મૂકી દીધી છે હે ને. તો બપોરની તૈયારી જ્યાં સુધી બપોરનું થશે ને ત્યાં સુધી એ દહીં પણ તૈયાર થઈ જશે. એને ઈચ્છા હતી કે રાત્રે મૂકી દઈએ, પણ રાત્રે હજી મળ્યું નહોતું એટલું બધું દહીં, એટલે પછી અત્યારે કરી નાખ્યું. ચાલો સાક્ષીબેન તો ઉપર જતા રહ્યા છે એનું કામ કરવા માટે થઈને. ચાલો આજની મુરલીની પોઈન્ટ આપણે સાંભળી લઈએ, કારણ કે આજની મુરલીમાં બાબાએ કીધું છે કે અવિનાશી ખજાનાના માલિક બની જઈએ અને બેફિકર બાદશાહ બનીએ. અને જે કાંઈ ચિંતા છે, જે કાંઈ પરેશાની છે, જે કાંઈ તકલીફો છે એ બધું જ બાબાને સોંપી અને બેફિકર બની જઈએ, બેફિકર બાદશાહ બની જઈએ. એટલે કોઈ ફિકર જ નહીં, જાણે બધું જ બાબાને આપી દઈએ અને ખજાનાના માલિક બની જઈએ. કયો ખજાનો? એને કોઈ ઘરેણાનો ખજાનો નહીં, કોઈ મિલકતનો ખજાનો નહીં, પરંતુ જે કોઈની પાસે નથી, એને ક્યાંય વેચાતું નથી, જ્યાં કોઈ માર્કેટમાં નથી, સુખ શાંતિ પ્રેમ આનંદનો ખજાનો કે જે વેચાતો પણ ક્યાંય મળતો નથી. તો જે એ પરમપિતા પરમાત્મા શિવ પાસેથી જ મળશે અને એ આપણે બધો જ ખજાનો આપણા જીવનની અંદર ધારણ કરીએ તો આ જીવન અને આવનારા બધા જ જીવન આપણા સુખી થઈ જશે. અને બાબાએ કીધું છે આજે બેફિકર બની જવાનું, એટલા માટે થઈને બધી ચિંતા બાબાને આપી દેવાની હે ને. તો આ સરસ મજાની આખી મુરલી તો બહુ સરસ હોય, પણ એક નાની એવી પોઈન્ટ છે. તો ચાલો સાક્ષીબેને તો ઉપરનું કામ પણ ફટાફટ માંડી દીધું છે ને, કારણ કે જો ઉપર એ ઘણું બધું કામ હોય. ઉપર આ લોકો દિશા સાક્ષી નિખિલ કિશન સૂવા માટે થઈને જ જતા હોય, પણ તોય તેને ઝીણી માટી રજ આ તે બધું આવતું હોય. અને ધાનુબેન નાના હોય એટલે એ આટા માર્યા જ કરતા હોય બધી જગ્યાએ, એટલે સાફ સૂફ કરવું ખૂબ જરૂરી છે ને. આજે ઉપરના ઓછાડ કાઢવાનું બંધ રાખ્યું, કારણ કે પાણીનો હજી કાલવારો હતો, તો હજી અઠવાડિયા પછી પાણી આવશે. તો સાક્ષી દિશા કે મમ્મી આજે નથી કાઢવા ઓછાડ ઉપરના, કારણ કે હજી 4-5 દિવસ જ થયા છે ઉપરના ઓછાડ કાઢ્યા ને એને. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તમને જે યોગ્ય લાગે એ કરો તમ તારે. નીચેનું તો બધું ચેન્જ કરવું જ પડે એમ હતું, કારણ કે એને 20-25 દિવસ થઈ ગયા હતા એટલે. અને ઉપર તો એટલું બધું કાંઈ બગડે નહીં ને, ધાનું આવે નીચે જ રમતી હોય ઝાઝા ભાગે. અને દિશાનો રૂમ બગડે, કારણ કે ત્યાં આગળ એ સૂતી હોય, ખાતી પીતી હોય, બધું ઓછાડમાં બગડતું હોય, એટલે એ ચેન્જ કર્યા કરવું પડે વારે. અને સાક્ષી તો આખો દિવસ ઘરે જ ન હોય, કિશન પણ ન હોય, એટલે એ લોકોનો રૂમ તો એકદમ સારો જ હોય એને. તો પણ છતાં પણ આજે બધું ડીપ ક્લિનિંગ કરી નાખ્યું સાક્ષીબેને. અને ચાલો બહાર પણ આવી ગઈ ને, અગાસી ઉપર એટલું સરસ મજાનું વાતાવરણ હતું ને. અને આજે સહેજ વાદળ છાયું વાતાવરણ હતું અને એટલે છોકરીઓ કે મજા આવે છે મમ્મી કામ કરવાની. આ છે નહીં તો એટલો તડકો હોય ને તો કાંઈ કામ જ ન થાય. ચાલો સાક્ષીબેને તો કામનો એન્ડ કરી લીધો. અને ચાલો હું આવી ગઈ છું કિચનની અંદર. એને હું જો કે સવારની કિચનની અંદર જ છું. વચ્ચે હું ગઈ હતી માર્કેટમાં, બધી વસ્તુ લઈ આવી, શાકભાજી લઈ આવી, ઘણી બધી વસ્તુ લાવવાની હતી. અને આજે ગાડી ઘરે હોય ને તો આજે જ બધું કામ થાય વધારાનું એને. તો ચાલો મેં શ્રીખંડ બનાવવાની સૌથી પહેલાં શરૂઆત કરી દીધી. તો મેં જે બુરું ખાંડ હોય એ બનાવવાનું શરૂ કરી દીધું. ખાંડને પીસી લીધી. આ નવા જે મિક્સર લીધો છે એનો ઉપયોગ કર્યો છે, એના ડબ્બાનો. કે ભલે થોડીક વાર લાગે પણ મને એમ હતું કે આજે આનો જ ઉપયોગ કરવો છે,
કારણ કે ઉપયોગ એટલો બધો કર્યો નહોતો ને, તો આજે જોઈ લઈએ કે કેવું ચાલે છે. તો ચાલો, સરસ મજાનું થઈ ગયું છે દહીંમાંથી પાણી ઘણું બધું નીકળી ગયું, 1 લોટા જેટલું પાણી નીકળી ગયું. અને જો દહીં મસ્ત થઈ ગયું, જો કેટલું બધું પાણી નીકળી ગયું. અને ચાલો હવે આપણે એને બુરું ખાંડ જે આપણે બનાવી છે એકદમ સરસ રીતે નાખી અને એકદમ ફેંટી લઈએ. જેટલું ફેંટશું ને એટલી ગાંઠો જતી રહેશે. અને આ જે પેલું મેં ઝેરણી જેવું હોય ને, જે એને ગોતવાની કોશિશ કરી, પણ જેટલું જો આપણે ઝડપથી કરીએ અને જેટલું કરીએ ને એટલું આપણી નજરની સામે હોય ને તો એ વસ્તુ ક્યારેય જડતી નથી. તમને લોકોને કેમ થાય છે સેજ મને પણ કમેન્ટમાં કહેજો. મારી નજરની સામે જે પડ્યું હતું પણ છતાં મને એ જડ્યું નહીં. પછી અંતે મેં ચમચા વડે બધું જ શ્રીખંડની તૈયારી કરી લીધી. બધું જ ડ્રાય ફ્રૂટ્સ મારે જે અંદર નાખવું હતું, એને કાજુ બદામ છે, પિસ્તા છે, મેં બધું જ અંદર નાખી દીધું. અને ચાલો, સરસ રીતે થઈ ગયો છે ને, એકદમ રેડી થઈ ગયો છે. રસોઈ કરતાં પહેલાં જ મેં શ્રીખંડ બનાવી નાખ્યો. અને ચાલો એને કાઢી એક નાના વાસણની અંદર. એને 1.5 કિલો હતો દહીં, તો લગભગ કિલો જેટલો થઈ ગયો. એને કિલો જેટલો, તો એટલું પાણી તો નીકળી જ જાય આરામથી. ચાલો, ઉપરથી આપણે મસ્ત એનો શણગાર કરી દઈએ ને, કારણ કે એ તો ખબર છે ને આપણને કે છે આંખોને ગમે ને એ પેટને ગમે. તો છોકરાઓને આજે તો મજા આવવાની છે. અને મેં ફ્રીજમાં મૂકી દીધો, એ ઠંડો થઈ જશે જમતા સમયે. આજે અમે જમ્યા લગભગ 2-2:30 વાગે. એને તો ત્યાં સુધીમાં શ્રીખંડ પણ એકદમ સરસ થઈ ગયો હતો. ચાલો, આજે બનાવી છે બટેટાની સૂકી ભાજી. તો ચાલો, એમાં તો કાંઈ બહુ પ્રોસેસ હોય નહીં, છાછા મસાલા ન હોય. એને વઘારની અંદર જીરું નાખી દીધું છે, મરચાં અને લીમડો નાખી અને હળદર નાખીને મેં ચડવા મૂકી દીધું છે. અને એકદમ દાજ પડે ને ત્યાં સુધી ચડવા દીધું છે. અને ઝાઝું બધું લીંબુ અને ઝાઝી બધી કોથમીર, એ તો હોવું જ જોઈએ. બટેટાના શાકની અંદર લીંબુ અને કોથમીર એ 2 ન હોય તો ચાલે જ નહીં. અને ચાલો, મસ્ત એવું શાક પણ બનીને એકદમ રેડી થઈ ગયું છે. તો ચાલો, એને એક બાજુ મૂકી દઈશું આપણે. અને પછી સરસ મજાની પૂરી તળી લઈએ. સૌથી પહેલાં મેં બાબા માટે નાની નાની 3 પૂરી તળી લીધી. એને જેવી કેમ હોય પાણીપુરીની પૂરી એવડી પૂરી થઈ ગઈ ને, કારણ કે નાના ડબ્બામાં સમાડવી હોય ને, એટલે ઝીણી ઝીણી પૂરી પહેલાં બાબા માટે કરવી પડે. તો ચાલો, પછી એક પછી પૂરી બધી થવા લાગી. એને હજી જમવાને ઘણી બધી વાર હતી, કારણ કે છોકરીઓ હજી કામ જ કરતી હતી. પણ એન્ડ સુધી પહોંચ્યા ને ત્યાં સુધીમાં પછી મેં પૂરી માંડી દીધી. અને કિચન એકદમ મસ્ત સાફ કરી નાખ્યું પહેલાં, અને પછી પૂરી માંડી દીધી. તો આજે જમવામાં છે આપણો સરસ મજાનો ઠંડો શ્રીખંડ, બટેટાની સૂકી ભાજી, અને ત્યાર પછી છે ભાત. ભાત એકદમ થોડાક જ કર્યા છે, કારણ કે છોકરીઓ કંઈ ખાવાની નથી. અને મસ્ત પણ શ્રીખંડ છે આજે. તો સરસ મજાની આપણી કાઠિયાવાડી દાળ છે, અને ગાજર મરચાંનો સંભારો છે, અને ફુલકા પૂરી છે. ચાલો, સૌથી પહેલાં તો બાબાને ભોગ ધરાવી દઈએ. અને નાની નાની પૂરી કરી છે, નાની નાની ડબ્બીમાં મેં સરસ મજાની બાબાની થાળી સજાવી દીધી છે. અને ચાલો, હવે ખૂબ દિલથી પ્રેમથી બાબાને ભોગ ધરાવી દઈએ. બાબાને કહીએ કે આજની મુરલી પ્રમાણે બાબા, આજે બેફિકર બાદશાહ બની જવું છે. બધી જ ચિંતા અને પરેશાની બાબા તમારી, મારા તો બસ તમે જ તે. ચાલો, હવે મારી બંને છોકરીઓ ફ્રી થઈ ગઈ છે. છેલ્લું પાછળનું કામ કરે છે. ક્યારની સાથ પાડું છું કે ચાલો જમવા. પણ છોકરીઓ કે મમ્મી સેજ જ કામ છે, ઉપર કપડાં સુકાઈ ગયા છે, આ તે બધું અમે લઈને આવીએ પછી નિરાતે બેસીએ. અને ત્યાં સુધીમાં નિખિલ કિશનને ચાલો મેં બેસાડી દીધા. અને છોકરીઓ કે અમે નાહી ધોઈને જ પછી આવશું મમ્મી. ચાલો, નિખિલ કિશને જમી લીધું ને ત્યાર પછી છોકરીઓને મેં પણ જમી લીધું. ત્યાં સુધી ધાનુબેનને છોકરાએ સાચવી લીધી. અને ત્યાર પછી ચાલો નિરાતે બેઠા છીએ બધા. ચાલો, આવો રહ્યો મારો આજનો દિવસ. એકદમ ટફ. સવારથી બપોર સુધી બેસવાનો પણ ટાઈમ નહીં, એટલો ટફ. પણ મજા આવી ગઈ. આજનું બધું કામ થઈ ગયું ને, એટલે એકદમ શાંતિ, એકદમ નિરાહત થઈ ગઈ. ચાલો, મેં પણ બહારથી બધી જ વસ્તુ લઈ આવી લીધી. અને છોકરીઓએ ઘરનું બધું જ કામ કરી લીધું. અને છોકરાઓને પણ કામ થઈ ગયું, એટલે મજા આવી ગઈ. આ ધાનુને જ સાચવી છે છોકરાઓએ. ચાલો, ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો જોતા? જો તમને ગમતો હોય મારો આવો વ્લોગ, તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.